આવતીકાલે કમલમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બેઠક બોલાવી છે। સરકાર અને આ સાથે સંગઠનની અમિત શાહ પાઠશાળા લેશે। સવારે જગન્નાથજીની આરતી બાદ કમલમમાં બેઠકનું આયોજન છે। આજે અમિત શાહ આવશે ગુજરાતની મુલાકાતે। કમલમમાં ગુરુવારે બપોરે 2 કલાક બેઠક ચાલશે। બપોરે 3:30 થી 5:30 સુધી કમલમમાં મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। બેઠકમાં સીએમ અને ડેપ્યુટી સીએમ પણ ઉપસ્થિત રહેશે। ગુજરાત ભાજપ અધ્યક્ષ પણ આ બેઠકમાં હાજર રહેશે। તો કમલમમાં બેઠક બાદ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે। આ સાથે ગુરુવારે મોડી સાંજે અમિત શાહ દિલ્હી પણ પરત ફરશે। તો બેઠકમાં મુખ્યમંત્રી અને આ સાથે નાયબ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે। સરકાર અને સંગઠનની બેઠકનું આયોજન આવતીકાલે કરવામાં આવનારું છે કે જેમાં સવારે જગન્નાથજીની આરતી કર્યા બાદ કમલમમાં બેઠક મળવાની છે। આ બેઠકમાં જે રીતે અલગ અલગ પદાધિકારીઓ હાજર રહેશે। અમિત શાહનું સતત આ ગુજરાતનો પ્રવાસ અને તે દરમિયાન સરકાર અને સંગઠનની બેઠકમાં અમિત શાહ હાજરી આપશે।